આજના સમયમાં ડ્રગ્સ યુવાનોને ઉદયની જેમ કોરી ખાઈ રહી છે, તેમજ જે બિલાડીની ટોપની જેમ પેડલરો પણ નીકળી ચૂક્યા છે, તેના કારણે યુવાધન બરબાદ થતો જઈ રહ્યો છે। જો કે આ બરબાદીને બચાવવા માટે અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આવા પેડલરો છે તેમની સામે વોચ પણ રાખવામાં આવી રહી છે અને કેવી રીતે ગુજરાત સહિત અમદાવાદમાંથી આ ડ્રગ્સનું નેટવર્ક છે તેને તોડી પાડવામાં આવે અને જે આરોપીઓ છે જે ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યા છે ભૂતકાળમાં, તેમને પણ સમજાવવામાં આવે કે આ પ્રકારની પ્રવૃત્તિ છે કેટલી ઘાતક છે અને તેમના પરિવાર માટે પણ, તેમના માટે પણ અને સજાની શું જોગવાઈઓ છે તે સંદર્ભમાં એક કાઉન્સેલિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અમદાવાદના જેસીપી નીરજ બડગુજર દ્વારા જે આરોપીઓ એનડીપીએસમાં પકડાયા છે તેમને સમજાવવામાં આવ્યા હતા અને સાચું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ 3 બાબતો ઉપર ખાસ નજર રાખવામાં આવી હતી। પહેલાં તો જે આરોપીઓ છે તેમની કાઉન્સેલિંગ કરવામાં આવી, ત્યારબાદ જે લોકો આ ડ્રગ્સનો વેપાર ચલાવી રહ્યા છે તેમના ઉપર પણ બાજ નજર રાખવા માટે કહેવામાં આવ્યું અને ત્રીજી વાત છે તે મહત્ત્વની એટલા માટે માનવામાં આવી રહી છે કે કેટલાક જે ડ્રગ્સમાં ધંધામાં લોકો આવતા હોય છે તેમને સજાની જોગવાઈ હોતી નથી ખબર કે શું કયા પ્રકારની સજા આ કેસમાં થાય છે, તેમને સમજાવવામાં આવી। શું છે સમગ્ર કાર્યક્રમ અને કેવી રીતની વાત છે તે આરોપીઓને બતાવવામાં આવી, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદ પોલીસની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે। ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ જ્યારે આરોપી કે ગુનેગારને પકડતી હોય છે તો આપણે એવું માનતા હોય છે, આપણી માનસિકતા એવી હોય છે કે પોલીસ છે તો ગુનેગાર જેવું વ્યવહાર જ ગુનેગાર સાથે કરતી હોય છે, પરંતુ તેવું નથી। પોલીસ પણ એક માણસ છે ને તેમાં પણ માનવતા હોય છે ને તેને જ લઈને તેમને પોલીસ છે તે ગુનેગારોને સમજાવતી પણ હોય છે કે ભાઈ તમે આ પ્રકારની પ્રવૃત્તિ ના કરો જેના કારણે તમારા પરિવારને નુકસાન થાય, તમને નુકસાન થાય ને ભવિષ્યમાં આ રીતે જે યુવાધન છે તે પણ ના બગડે। તે માટે ગઈકાલે અમદાવાદના શાહીબાગ ગ્રાઉન્ડમાં એક અમદાવાદ પોલીસ દ્વારા સરાહનીય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હાલ જે એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીઓ છે તેમના પરિવારજનોને પણ બોલાવ્યા હતા ને જે લોકો પકડાયા છે તેમને મોટિવેશનલ પૂરું પાડવામાં આવ્યું હતું, એટલે કે એક હૂંફ, એક તેમનામાં ભવિષ્યમાં ગુના જેવી પ્રવૃત્તિ ના કરે તે માટે તેમને વ્યવસ્થિત સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમદાવાદના જેસીપી નીરજ બડગુજર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આરોપીઓને સમજાવ્યું કે તેઓ આ એનડીપીએસની જે આ કેસમાં પકડાયા છે તેમાં શું જોગવાઈ છે સજાની, તેમજ જે લોકો આવી રીતે નેટવર્ક ચલાવી રહ્યા છે અને ખાસ જે આરોપીઓ છે તેમનું કાઉન્સેલિંગ કરવા માટે પણ વાત જણાવવામાં આવી હતી। પહેલાં તો નીરજ બડગુજર શું કહી રહ્યા છે તે જાણી લો। પડી જાય પછી એ પોતાની વસ્તુ ઘરની વેચી ખાય છે, પછી કોઈ લેડી હોય એ ખરાબ ધંધામાં લાગી જાય અને માણસ જે છે એ ચોરી કરવા લાગે કે ભંગાર કે રોડ ઉપર કોઈ એવી કિંમતી વસ્તુ કે મોટરસાઇકલ આવી વસ્તુઓ એ ચોરાવા લાગે છે અને એ બધામાં એ મદદ કરે અને આપણા ભારત જે છે એ સુપર પાવર બને એ આપણે ઈચ્છીએ છીએ। તો આપણા ગુજરાત જે છે એ ભારતમાં ખૂબ જ સારી પોઝિશન ઉપર છે અને આપણા ગુજરાત જે છે આપ જે છે પોલીસને સહકાર આપતા રહેજો એવી હું આશા રાખું છું અને હું આપને ફરીથી મળશું થોડા સમય પછી અને આપની પાસેથી ફરીથી ઇન્ટરેક્ટ પણ કરશું અને બીજા જે માહિતી જે છે એ પણ આપને આપવામાં આવશે। जय हिंद जय भारत। नमस्कार, जय हिंद। मेरा नाम नासिर खान सिकंदर खान है। मैं ड्रग्स के मामले में पड़ा था पीने में, लेकिन मैंने 3 महीने काटे और मेरी लड़की की शादी में भी मैं नहीं पहुंच सका। ये 3 महीने के अंदर मेरी लड़की की शादी थी और मुझे जेल में रहना पड़ा। यानी कितना बदनसीब गया हूँ मैं कि ड्रग्स के अंदर में जो फंसा। तमाम भाइयों से कहना चाहता हूँ कि इसको नष्ट नाबूद कर दो, ये बर्बादी के सिवा कुछ नहीं है। अपनी एक जिंदगी को नहीं बिगाड़ता, ये अपने पूरे खानदान को, पूरे परिवार को बिगाड़ देता है। भाई बस इतना ही कहना चाहता हूँ कि इसको नष्ट नाबूद कर दो, अपने परिवार को खुश रखो। આજે ગુજરાતના પોલીસ વડા છે વિકાસ સાહી, તેમના દ્વારા એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો 2023માં
કે જે ખાસ કરીને મિલકત સંબંધિત ગુના હોય કે પછી જે NDPSને લાગતા ગુના હોય તેના ઉપર ખાસ જે આરોપીઓ છે તેમને ડામવા માટે પોલીસ દ્વારા એક ટ્રેનિંગ આપવામાં આવી હતી અને પોલીસને પણ વોચ રાખવા માટે કહેવામાં આવ્યું છે. પહેલી વસ્તુ તો જે આરોપીઓ NDPSમાં પકડાયા છે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ બીજી વસ્તુ, જે લોકો હાલ જે NDPSના ગુનામાં પકડાયા છે ને પેરોલ લઈને બહાર જતા હોય છે કે જામીન તેમને મળતા હોય છે, તેઓ ફરી વખત NDPS તરફ ના વળે, ડ્રગ્સ કે અન્ય જે કોઈ પણ પદાર્થ હોય માદક તે ના વેચે તે માટે પણ તેમની ઉપર અમદાવાદ પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે અને આ પ્રકારની પ્રવૃત્તિ ના કરે તેની પણ જાણકારી છે તે પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે. ત્રીજી વસ્તુ ખાસ એટલા માટે માનવામાં આવી રહી છે કે જે લોકો આ પ્રકારે ધંધામાં ડ્રગ્સના ઘૂસતા હોય છે, અમુક પૈસા કમાવાની લાલચમાં તે પોતાના પરિવારને બરબાદ કરે છે, સમાજને બરબાદ કરે છે, તેમના માટે એ પણ છે કે તેઓ જ્યારે આ પોલીસના હાથે પકડાતા હોય છે ત્યારે કેટલાક કિસ્સામાં તેમને સજાની જોગવાઈ પણ ખબર નથી હોતી કે NDPSના ગુનામાં કેટલી સજા હોય છે ને તેના કારણે તેઓ આ પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જઈને પોલીસના હાથે પકડીને ભોગ બનતા હોય છે. તેમને પણ સમજાવવામાં આવ્યું કે તેઓ કાલ ઉઠીને જેલમાંથી બહાર નીકળે તો એક સારા વ્યક્તિત્વ તરીકે બહાર નીકળે અને લોકોને પણ ભવિષ્યમાં આ જેલ તરફ ના જવું પડે તે માટે સમજાવે. તે વાતની જે આખો સમગ્ર કાર્યક્રમ છે તે અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આ તમામ બાબતોને લઈને અમદાવાદના GCP નીરજ બડગુજર દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું. જે ભૂતકાળમાં જે આરોપીઓ NDPSમાં પકડાયેલા છે તે ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિ તરફ ના વળે તે માટે સાચી સલાહ આપવામાં આવી હતી. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.